જય માતાજી પલનભાઈ. જય માતાજી. બોલો. શું મજા મજા? મજા મજા. તમારો વિડીયો જોઈને મજા કરવી શું? હે સારું ગણપતિ નો કેવાય. વિડીયો મૂક્યો તો ગણપતિ બાપાને કીધું પધરામણી કઈ લાગે. હા, શેરીમાં કરી હોય ને. હા હા, એટલે જ તો જોતા હતા એને. શું છે બીજું? મેં કીધું બસ મજા મજા કહો. તમે શું કામ કરો? હું રસોડાનું કરું. રસોડા? હા, અટાણે રસોડા ચાલુ હોય? અત્યારે શું કે આવડા કોઈક પાંચેમ બાચેમ હોય ને કોઈક ને હરાતમાં ઓલામાં આજ પાંચેમ નું પાયસન નું પડકવાનું. રસોડું છે ને તો. ના આજ નથી, બે દી હજી આ બે દી થી આવ્યો. 3 દી નું રસોડું હતું એ. આ શેમાં હતા? લીમડી હતું હમ અને ઝાખણ હતું. પછી અમદાવાદ બોપલમાં હતું. અમદાવાદ રસોડા કરવા જાવ તમે? હા, તો મોટું કામ લાગે. મોટું કામ એટલે જે હવે હોલસેલ બધું રાખી ઓલા વાયસન શીખે કેટરસ બેટરસ બધું? બધું. એક ડીશ નું કઈ રીતે હોય એમાં? જેનો મેનો પ્રમાણે ભાવ હોય ને. હું એક ડીશ નું હોય? મેનો જેવો મેનો એવો એ માનો કે 100 રૂપિયાથી સ્ટાર્ટ થાય. 100 રૂપિયાથી સ્ટાર્ટ થાય? હા. પછી કેટલા માણસો નું રસોડું કરી શકો મોટા મોટા? મોટું રસોડું તમારે 1000 માણસનું હોય, 2000 માણસનું હોય, હે 2500 માણસનું હોય, બધું કરી દઈએ. બધી જ્ઞાતિમાં જતા હશો ને? હા, બધી જ્ઞાતિમાં. પટેલ ને બધા? બધા કારણ કે એ બધા રહ્યા ને ડીશુ વાળા, કારણ કે હમ એ લોકોને શું કે કારણ કે જફા છે ગુથી ગુથી લાવવાના, ગુથી ગુથી દેવાના, એટલે કાર્ય ન કરે. એ ડીશ ઉધડું આપી દે એમ ને? ઉધડું આવી દે, કારણ કે ડીશમાં કઈ માથા કૂટે જ નહીં, એમને ખાઈ લે વાર્તા પૂરી. પૂછે સસ્તામાં સસ્તી ડીશ કેટલામની થાય? પૂલું સસ્તામાં સસ્તી માનો કે સાદું હોય, હમ એકાદી મીઠાઈ હોય ને, હમ તો તમે છેલ્લી ગણતરી ગણો 90 રૂપિયા થાય. અમે તો મોંઘી ડીશ કેટલામાં કરી છે અટાણ સુધીમાં? મોંઘી 350 રૂપિયાની ડીશ સુરત કરેલી છે. અમદાવાદમાં કરી? હા, અહીંયા ગામડામાં જ કરીએ. 350 રૂપિયા એમ ને? હા, એમાં જો શું આવે? કાજુ કતરી હતી. કાજુ કતરી અને મઠો હતો. શ્રીખંડ. મઠો હા, શ્રીખંડ અને દૂધીનો પંજાબી હલવો. પંજાબી? નહીં, હા, શ્રીખંડ. પછી એમાં પંજાબી શાક એ આવતું હશે ને તો મોંઘી. પંજાબી શાક એક હતું. હમ એક ઊંધિયાનું શાક હતું. હમ ભજીયા હતા લાય. હમ રોટલી, હમ છાશ, હમ પાપડ, હમ બધી વસ્તુ આવે અંદર. એમને ખાય તો બધા હરખું જ કે વધારે ખાય પંજાબી હોય તો, આવું હોય તો કે એક વસ્તુ આપણને મને એટલી ખબર પડે, વસ્તુ સારી બની હોય હા તો અને ખવાય. માણસને જેને મીઠાઈ સાવથી એ વસ્તુ એમાં ઉપડી જ જાય. એ ઉપડી જાય, પણ એમ નઈ, વસ્તુ તો એ હરખી જ હોય ને, માણા પેટ તો ભરવાના હરખું જ છે ને. અને આપડે તો ખાધી નાખો કે મોંઘી થારી નાખો, ખોટું હોય તો હા, કયો. હે ના ના બરોબર છે. અને માલ તો એક એટલો જ હોય કે નહીં, મારી વાત સાંભળો. માલ એટલો જ જોઈ. લાંબો ફરક તો ન જ પડતો હોય. ના પડે પંજાબી જો ને, પંજાબી સામેનું આ શાક કરતા એવડું શાક સસ્તું પડે. પંજાબી ને હા, માણસો ને, હા ઈ વાત સાચી છે. પંજાબી માં કઈ ઊંધિયું શાક તેમ બનાવો ને, હા ઈ કરતા આવડા પંજાબી સસ્તું પડે. હા ઈ બરોબર. ઊંધિયું મોંઘું પડે. ઊંધિયામાં એટલી મીઠાઈશ ન હોય ને એટલી પંજાબી મીઠાઈશ આવે. હા ઈ તો હે ને. આમ એમ તમે મારી વાત સાંભળો, તમે કઈ આ બધું તમારો સ્વાદ આવે કેટરસ માં ગમે આપણે હોટલમાં જમવા જાય, ખબર છે સ્વાદ આવે હા આપડે ઘર કરતા, તો સ્વાદ એમાં બીજું કઈ નાખે એ લોકો કેમિકલ બેંગિમિકલ કે એવું કઈ ન હોય? કેમિકલમાં શું છે અત્યારે જે ગરમ મસાલા રહ્યા ને, હા એ કેમિકલ વાળા જ આવે. કેમિકલ વાળા જ આવે. હા હાચી વાત છે. એટલે હોટલમાં જો સ્વાદ આવે રેડી, આપડે ખાવા ગમે ત્યાં જાય હા, ત્યાં સ્વાદ આવે, ઘેરે હારો સ્વાદ કેમ નો આવે એનું શું કરવાનું? એનું કારણ કે આપડે ઘરે સાદું રહ્યું નડે નહીં. અને ઓલો મસાલા, ગરમ મસાલા, હા એ વસ્તુ નડે. અને ગરમ મસાલા આપડા દેશમાં ચાલે છે, વિદેશમાં બેન થઈ ગયા છે, ખબર છે? હા, બંધ છે, બ્લોક છે. બંધ. કારણ કે આ વસ્તુ રહી ને, તેમ જોઈજો આપડે ખાલી બટેકાનું શાક જ જોઈજો, તમે જમણવારમાં જોઈજો અને હા ઘરે બનાવજો. હમ તેમ જમણવારમાં ખાઈને હવારે આવ્યા ને, સાંજે બટેકાનું શાક બીજું ઘરે કર્યું ભાવે જ નહીં. અને હારું જમણવારમાં ન્યા હોય, તમે કેટરસમાં હોય એટલે ભાવે. હા એ ભાવે. ગરમ મસાલા આવે ને એમાં એમ ગરમ મસાલા તૈયાર લ્યો, તમે તૈયાર લેતા હશો ને? તૈયાર જ તે. કેવો વાપરો? અમે તો સાદું જ વાપરી. હમ તજ, લવિંગ ને બાદિયા ને એવું જ વાપરવાનું. હા ગરમ મસાલા કેવાના છે નાખવાના પૂરતા, કેવાના કે છે ઈશારો નાખવાનો, હા, ઈ સ્વાદ બરોબર. જ લેવાનો.
કારણ કે એ વસ્તુ રહે ને એ નડે માણસ, હા ઈ તો છે જ ને નુકસાન. નડવું ન જોઈએ. આ વસ્તુ એવી છે. જો અત્યારે મીઠાઈમાં તમે ગણતરી ગણો તો અત્યારે જો પાક આવે છે, હમ. બરોબર, બરફી આવે, એ બધી અમે તમે ગણતરી ગણો તો અત્યારે તૈયાર પાર્ટી આવે. હા. અમારે અહીં પાર્ટી કહે ને, હમ. તૈયાર 20 કિલોનું પેકિંગ, 10 કિલોનું પેકિંગ આવે, ગળી જ તે હા. બનાવેલી જ આવે. ખાલી તમારે ઓલાને અંદર ગરમ કરી અને ટોપલું ભેળવી દેવાનું, એટલે બધું. બરોબર. હા, બરફી થઈ જાય. એમ નહીં, હે, એમાં લોટ આવે, શેનો લોટ નાખે આ બધા? એ બધું તમે આવો જેમ કહો ને ઉરિયા ખાતર આવે એની ઘોડે જ બધું આવે એવું તૈયાર જ આવે એમ ને? તૈયાર જ આવે. માણસોને એવું જ ખાવું છે. હા, અને એસેન્સ આવે, હા. એસેન્સ ના ખાલી 2 ટીપા અંદર પડે ને હા, સ્વાદ આવી જાય. ત્યાં તમને સ્વાદ આવે. 1 બટકા ને બદલે 4 બટકા ઉપાડવા પડે. હા ઈ વાત. તમને ખાવા મોઢું જ ન ભાંગે તમારું. ખાતે જ રાખવાની કામ. હા, ખવાય નહીં હકીકતે. માણસોને પણ એવું જ ખાવું છે ને. માણસોને એવું જ ખાવું હોય. અત્યારે ગાયોનો માવો તમે ગણતરી ગણો, દેશી માવો રહ્યો ભરવાડીનો ગાયો, હા. એ રહ્યો એ 350 રૂપિયા છે. હા, માવા. અને હા, અને ઓલો રહ્યો ને એ 190 રૂપિયા છે. કેટલો ડિફરન્સ પડે? તોય એટલે ઈ જ નાખવાનો હોય ને 190 વાળો. 190 વાળો માણા નાખે. હા, અને ઈ ગાયુંનો ન હોય ને પાછો. ના, ગાયનું હોય જ નહીં. એમાં બીજું કઈક નાખતા હશે, લોટ બોટ. બીજું જ આવે. કારણ કે અમે કેટલું દૂધ ફાડીને બનાવે, તારે ઈ 20 કિલો વજન થાય, તેમ વિચાર એમ કરો. નહીં, લોટ નાખે તોય બરોબર, પણ લોટ કરતા બીજું હલકી વસ્તુ આવતી હા, હલકી હોય. વસ્તુ આવતી હોય. તેમ જોજો, ખાવ એટલે તરત તાળવે ચોટશે. હા એ વાત હશે. આવી મીઠાઈઓ ખવાય જ નહીં કા? ન ખવાય. અમે તો રાંધતા હોય ને તો અમે એ વસ્તુ મીઠાઈ ન અડવી. અમે ખાલી શાક, દાળ ભાત ને એ જ ખાઈ. હા ઈ બસ, શાક ને રોટલી ને દાળ ભાત ને ભજીયા ને એવું ગરમા ગરમ એવું ખાવ. મીઠાઈ ની વસ્તુ બને તાવથી ખવાય જ નહીં. ના ખવાય નહીં. ઢોકળા છે, ભજીયા છે, હા ઈ વાત હશે. આ વસ્તુ જ ખાવાની. દાળ ભાત બીજું કાંઈ જ નહીં. હા ઈ હમ. શાક ને દાળ. બસ ઈ જ તે. એ વસ્તુ મીઠાઈ તમે નો, ગમે એટલું ખાધું ઈ તમને ન નડે. મીઠાઈ નો ખવાય. હા, મીઠાઈ ન ખવાય. પણ હા, માણસો ક્યાં સમજે છે ભાઈ? નથી જમતા. અત્યારે તમે ગણતરી ગણો, જાંબુ રહ્યા, જાંબુ તમે એમ કરો પ્યોર માવાના આવે તેમ માનો, તપકીર જ આવે અંદર 2 ભાગની. જાંબુ ગુલાબ જાંબુ ને? હા, હા એમાં શું નાખે? તપકીર. એટલે ઈ શું તપતી? તપકીરી પાવડર આવે. પાવડર આવે. હા, એ પાવડર ઈ નાખે તો જ ઈ ફૂલાય, નકર એમ ફૂલાય નહીં. એમને આ પાવડર આમ કઈ ઉગે છે કે શેનો બને છે કે? તપકીર જે આપણે આ બટાકા ને બધા તમે રહ્યા એની વેફરું પાડે ગમે ઈ કરે ને તેમ જોજો, હા એનો સફેદ સારી પાણીમાં વળી જાય છે. હા હા, એ બધી તપકીર બને. આ એવી રીતે જ થાય આમાંથી. એવું છે. હા, ઠીક. માણસો હવે પાછા વરે એમ નથી, બીજું ખાવો નથી. સ્વાદ હા, સ્વાદ લેવો અત્યારે છે. હા, એલચી રે કેટલી ભાવ છે અત્યારે? 5 થી 6 હજાર રૂપિયા હે ને કિલોના. હા ઈ નાખે કે 300 રૂપિયાની હા શીશી બતા. આવે, એમાંથી એસેન્સ નાખે કે ઈ નાખે? હા ઈ બરોબર, એસએસ માં તો જેટલું નાખવું થઈ જાય છે. એસેસ માં 2 થી 3 ટીપા ના અંદર પડે એટલે તમારે સ્વાદ આપવાનો એલચી નો જ આવે. એલસી નો, અને એલસી મોંઘી પડે. એલચી મોંઘી પડે, દેખીતી વાત છે ને. અને ચલો માણસ ઘરે બનાવે એનું કારણ શું? ઘરે બનાવે વસ્તુ રહે, ઘરે બનાવીને તમે એલસી. વાપરો ને ઈ માણસો ખાય એટલે મસ્ત થાય. હા ઈ અને માણસ હા ઘેરે પાછું આવું બધું નાખે તો વાંધો ન આવે, નકર બીજું નાખે મસાલો બસાલો ગરમ મસાલો તો તકલીફ. હા, તો બહાર ઈ જ આવે ને ભાઈ. બહાર ઈ જ આવે. માણસને અત્યારે સ્વાદ જ જોઈએ, બીજી નથી વસ્તુ જોતી, આ નડે ઈ. હા ઈ શું છે તો બીજું? બસ મજા મજા કહો, શાંતિ એકદમ. તો ઓણ તો નથી આવવું એમ ને કલમું લેવા? ના, ઓણ હવે નથી આવું. હવે તો કારણ કે ભોલા ભાઈ રહ્યા ને એ ધંધે લઈ ગયા કાંઈ વાંધો આવતા જ. ખેતીમાં. આવતી વર્ષ તમારું નક્કી. હા, એ વાત. બરાબર. જય જય માતાજી. જય માતાજી.